બિહારમાં એનડીએની ભવ્ય જીતનો જશ્ન, વડોદરાના ડેરીડેન સર્કલ પર કેસરીયો માહોલ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એનડીએને મળેલી શાનદાર જીતનો જશ્ન સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના વડોદરા શહેરના રાજકારણમાં પણ તેની ખુશીની લહેર ઉમટી પડી છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બીજેપી દ્વારા શહેરના ડેરીડેન સર્કલ પાસે ભવ્ય આયોજન કરીને આ જીતને ઉત્સાહભેર વધાવવામાં આવી હતી. આ જશ્નમાં શહેર ભાજપ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં ઉત્સાહી કાર્યકરો જોડાયા હતા. ડેરીડેન સર્કલ ખાતે ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં કેસરીયો માહોલ છવાયો હતો. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ભારત માતા કી જય અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં કેસરીયો લહેરાશે અને ભાજપને જંગી બહુમતી મળશે. આ જશ્ન માત્ર એક રાજ્યની જીત પૂરતો સીમિત ન રહેતા આગામી સ્થાનિક ચૂંટણીઓ માટે ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમ પૂરનારો બની રહ્યો છે. આજે બિહારમાં જે પ્રકારનો પ્રચંડ બહુમતી સાથે એનડીએની સરકાર બની રહી છે, એનડીએની સરકાર હતી અને ફરી એકવાર પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ અને મોદીજીના નેતૃત્વમાં જે અવારનવાર જે ચૂંટણીઓ થાય છે એમાં સૌ ચૂંટણીઓમાં પણ જે પ્રકારનો વિશ્વાસ પ્રજા મૂકી રહી છે તે બદલ બિહારની જનતાનો આજે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું કે એમને વિકાસ અને સુશાસન પર ભરોસો રાખ્યો છે અને આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર એ ઓર આગળ વધશે, કારણ કે નીતિશ કુમાર અને તેના ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટીના સાથે મળીને બિહારને આગળ વધારશે. बिहार एक ऐसा राज्य है कि जिसकी प्रगति कुछ कम ही हुई थी, मगर नरेंद्र मोदी जी और एनडीए की सरकार ने एक आश्वासन, एक भरोसा पैदा किया. बिहार की जनता ने उस भरोसे को माना, स्वीकार किया और इसलिए ऐसी बहुमत दिया, ऐसा प्रचंड विजय दिया कि जिसकी वजह से आज भारत की जनता खुश है. बिहार तो खुशी है, मगर पूरे भारत की अन्य प्रदेशों में भी यही खुशी आपको देखने को मिलेगी. और आदरणीय नरेंद्र मोदी जी का यह मंत्र विकास का वो सभी जगह लागू है. उसका प्रचंड आपको परिवर्तन मिलेगा. धन्यवाद. बिहार के चुनाव के दरमियान लंबे समय तक मैं बिहार रहा. चुनाव व्यवस्था की अलग अलग जिम्मेदारी के तहत माननीय प्रधानमंत्री मोदी जी की रैली में भी जाना हुआ. एज ए इंचार्ज के तौर पे मैंने स्वयं देखा है बिहार की जनता का मोदी जी के प्रति जो भाव था. 3-3, 4-4 घंटे सड़क पर मोदी जी की वो प्रतीक्षा करते थे, उनके स्वागत के लिए राह देखते थे. उनकी आंखों में मोदी जी के लिए जो मान और सम्मान था मैंने स्वयं देखा था. और तभी ये तय हुआ था कि अवश्य इस बार बिहार की जनता एनडीए को बम्पर जीत दिलाने वाली है. ये जीत मोदी जी के नेतृत्व में बिहार के मुख्यमंत्री नीतीश कुमार जी की ये जोड़ी है, ये जोड़ी की जीत है. हमारे परिश्रम करते हुए हजारों कार्यकर्ताओं की ये जीत है और ये जीत सुशासन और विकास की राजनीति की जीत है. ये जीत ने जंगल राज को ख़त्म करने का जो विश्वास दिखता है, ये साबित होती है कि आज की राजनीति ये जंगल राज कभी पसंद नहीं करती. जनता कभी जंगल राज को स्वीकारने के लिए तैयार नहीं है. ये जीत दर्शाता है और इसीलिए मैं बिहार की शिक्षित जनता का तहे दिल से आभार भी व्यक्त करता हूँ.